હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાને ગુડ મોર્નિંગ. દિવસ જેમ જેમ નજીક આવે એમ દિવસ ધક 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 વધારે થવા લાગે છે. કન્ટિન્યુ મતલબ સોમવારથી લઈને શનિવાર સુધી શેડ્યુલ જબરજસ્ત ટાઈટ છે. કદાચ રવિવારે બી શેડ્યુલ મારે ટાઈટ જ થવાનો છે. આઈ થિંક 99.99% મને લાગી રહ્યું છે અમદાવાદ મારે જવું પડશે. આમ બી મારે અમદાવાદ તો રાત્રે નીકળવું જ પડશે, કારણ કે મારે સોમવાર સવારની 2 વાગ્યાની ટ્રેન છે. અને રવિવારે હું બધા અમદાવાદ જાઉં ને તો મારે શું છે, જે લાસ્ટ જે પ્રોસેસ છે ને એ પ્રોસેસની અંદર હું કામ કંઈક કરી શકું. બીજા કીધે સેટિંગ થઈ રહ્યું છે ટાઈમિંગ બાબતનું. મોજ કરવાની છે 3 દાડા તો ફેરમાં. સરસ મજાના સેમ્પલો બધા ધીરે ધીરે રેડી થઈ રહ્યા છે. હવે વોશિંગનું બાકી છે. શું લીકેજ છે. બધું કામ રેડી થઈ ગયું છે. ચેક કરીએ છે હવે શું થાય છે. જે ધગધગ ધગધગ થઈ રહ્યો, કારણ કે ફર્સ્ટ ટાઈમ મારો એક્ઝિબિશન થવાનું છે. ધાર્યા કરતાં ખૂબ સારી એવી મહેનત કરી તેને સેમ્પલ સારા એવા રેડી પણ થયા છે. તમારા માટે સેમ્પલ બહુ મહત્વનું છે. બરાબર, આ રેડી સેમ્પલ થવાથી મને બુકિંગ મળે ને એમાં મને ફાયદો એ થાય કે અમુક ટાઈમે છે ને માલ અમે બનાવી નાખીએ ને પછી અમુક વેચાય, અમુક ના વેચાય. બરાબર, તો આ જેટલું બુકિંગ મળે એ પ્રમાણે જ માલ બનાવીએ તો આપણે જે ડે સ્ટોક કહીએ ને ડે સ્ટોક ના પડે અને સેલિંગ ફાસ્ટ થઈ જાય. કારણ કે બધું માની લો કે ભાઈ 300 સેમ્પલ બનાવ્યા હોય અને કસ્ટમર 200 સેમ્પલ પાસ કર્યા હોય તો 200 સેમ્પલનું જ માલ બનાવવાનો, 100 સેમ્પલનો માલ નહીં બનાવવાનો. આવી એક સિસ્ટમ હોય છે. એટલા માટે આ ફેરમાં મારા માટે બહુ મહત્ત્વનું હોય છે. અને ખુશ છું, કરી જશે એવું થાય છે. અને જ્યારે ગાંધીનગરમાં આવો તો બધા આવજો ફેરમાં, બહુ મજા આવશે. અને ખાસ તમારા કોઈ સગા સંબંધી ને કોઈ ફ્રેન્ડ સર્કલની અંદર કોઈને કપડાની દુકાન હોય તો આપણી ઇન્સ્ટા આઈડી છે નેક્સ્ટા ક્લોથિંગ. બરાબર, એમાં બધા વિડીયોઝ નાખેલા છે તો એને વિડીયો ફોરવર્ડ કરજો. બરાબર, તો એ લોકો બી આવશે તો એ લોકો બી કંઈક સારી વસ્તુ આપણે ત્યાંથી જોઈને જ જશે. 9 વાગી ગયા છે. પહેલાં સર પહોંચી અમદાવાદ. વરસાદ પડું કરી રહ્યો પણ હજુ પડતો નથી. કાલે મને કીધું વરસાદ પડશે પણ જરીક વરસાદ અમદાવાદમાં પડ્યો નથી. નમિયાવાડામાં પડ્યો છે. હવે બોમ્બેમાં વરસાદની આગાહી તો છે જ, ત્યાં બી ફેર થવાનો છે. ત્યાં 13, 14, 15 તારીખનો ફેર છે 3 દિવસનો. ત્યાં વરસાદની આગાહી છે, તો પણ છતાં આપણે જવાનું ફાઇનલ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે રીંગણ બટેકાનું શાક બનાવીશું. એના માટે મેં 3 કળી તેલ લઈ લીધું, એમાં રાઈ એડ કરી હિંગ, મસાલા પણ સાથે સાથે કરી દઈએ. ધાણા જીરું, હળદર, મીઠું, કાશ્મીરી મરચું અને તીખી મરચું મિક્સ કરીશું. ટામેટાને કાઢવા દઈએ, પછી રીંગણ અને બટેકા એડ કરીએ. હવે આપણે રીંગણ અને બટાકા એડ કરીએ. એમાં વિડીયો બંધ હતો, આપણે એમાં પાણી એડ કર્યું અને ધાણા એડ કરી દીધા અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. 3-4 સીટી વાગી સરસ આપણું રસાળું રીંગણ બટેકાનું શાક તૈયાર થઈ જશે. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સરગવો બેસન બનાવીશું. એના માટે મેં 2 કળી તેલ લઈ લીધું છે. એમાં આપણે 2 ચમચા જેટલું સરગવો ચણાનો લોટ શેકી લઈએ. 2-2.5 ચમચા જેટલું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તમારે તેલ ઓછું નાખવું હોય તો પણ નાખી શકો છો, પણ ઓછું નાખીએ ને તો
ચણાનો લોટ થોડો પાકતા વાર લાગે છે, એટલે તમારે તેલ સરખું જ નાખી દેવાનું, એટલે અંદરથી બળી ના જાય અને સરસ તમારું બેસન શેકાઈ પણ જાય. જેમ આપણે સુરતી શેકીએ છીએ ને એના સરબત જેટલું ઘી નાખીએ છીએ એ રીતે સેમ જ આપણે લોટના પ્રમાણમાં તેલ નાખવાનું છે. સરસ અને એકદમ ધીમા ગેસે સરસ શેકી લઈએ. સરસ આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે પ્રોટીન મસાલા કરી દઈએ. પિંચ ધાણા જીરું, થોડું લાલ મરચું, મીઠું, થોડા ધાણા એડ કરી લઈએ. સાથે સાથે આપણે હળદર પણ એડ કરી લઈએ. સહેજ જ એડ કરવાની છે હળદર. સરસ મિક્સ કરી લઈએ. પાણી એડ કરતા જઈએ ધીમે ધીમે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની, નહીં તો ગઠ્ઠા થઈ જશે. બે અઢી ગ્લાસ જેટલું પાણી નાખવાનું, એટલે ચણાનો લોટ પાકી પણ જશે અને તમારું સરસ બેસન પણ સરસ થઈ જશે. હવે આપણે એમાં મરચું અને લસણ વાટીતું એડ કરી દઈએ. તમારે સરગવું બેસન ના ભાવતું હોય તો ચણાનો લોટ ચવાણું નાખીને ગ્રેવીવાળું પણ શાક બનાવી શકાય છે. સરગવા બટાકાનું સેવવાળું પણ શાક સરસ લાગતું હોય છે. પણ કોકવાર ટ્રાય કરો તો છોકરાઓ નથી ખાતા. બેસનનું શાક હોય એટલે દાળ પીળા કલરનું હોય એટલે મગની દાળ સમજીને પણ સરગવાનું શાક ખાઈ લે છે. ભલે સરગવો એક ના ખાય પણ તો પણ હેતભાઈને ધનવીબેનને એકાદ સરગવો તો ખાવા આપીએ જ છે, એટલે એ બાને છોકરાઓ સરગવો ખાય. બાકી તો આખો દિવસ બટાકા જ ખાતા હોય છે. બધા શાકમાં બટાકા એડ કરવા પડે છે. થોડીક વાર આને ઉકળવા દઈએ. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, એકદમ જાડું થઈ જશે. તો બેસન સરસ થઈ ગયું છે. હવે આપણે સરગવો એડ કરી દઈએ. ઠંડુ પડશે એટલે આપણું જે છે ગ્રેવી એની જાડી થઈ જશે. તો આપણું સરગવોનું બેસન તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ગાડું બેઠો ને બરાબર, હમણાં સીધું આવશે. મને કે ફોન બોન કાંઈ જ નહીં મારું આવશે. જો 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 આવી ગયો સીધો આપણા ઘરે જ આવશે. એ મને જોઈને આવ્યું છે. એ બબુડી, એ બબુડી, હા મેં તો ચોલે ફ્લેક્સ આવે. જો મેં કીધું ગાડીઓ આવશે મારે ગાડી જોઈ. મેં એને હોર્ન નહીં મારે, કશું જ નહીં કર્યું. રોજ મારે ગાડી જોવો એટલે તરત દોડીને આવે. હા કડિયા, હે તને ખવડાવ્યું કે ના ખવડાવ્યું? બચકું ભરતો બચકો. ચલો ભાઈ 9:30 વાગે. હા તો થોડા બધા જમવાનું છે. મસ્ત સુગંધ આવી રહ્યો, જબરજસ્ત ભૂખ લાગી રહી છે. આજે તો ચલે તેને શું વાત છે. તો બધાના જોડે જમવાનો મેર પડ્યો હવે લ્યો. અને હાલનું ટીવી જોવાનું ચાલુ. જો પેલી હરડી કરીએ જુઓ. એ ધની પગ હરકો કર. એ તો તારી બેનપણી છે ને? હે ગરોડીને બગાડી રહી છે. હે તારું તો બેનપણી હે ને? ભાઈ જીવનમાં છે ને કોઈ સારું કાર્ય કરતા હોય ને તો લોકો છે ને કે હવનમાં લાકડા નાખવાનું કામ કરે. એવા બી ઘણા માણસો મળતા હોય છે. એટલે આ બધાને ઇગ્નોર કરવાની, મોજ લેવાની. મારે એમના એક સોશિયલ મીડિયામાં મારો વિડીયો ખૂબ સારો વાયરલ થઈ ગયો છે. અમુક મેં તમને પરમ દિવસના મારા વિડીયોમાં બતાવી દઉં.
જે રીતે હું વિડીયો શૂટ કરું છું મારા બિઝનેસ રિલેટેડ, એ મેં વિડીયો ઇન્સ્ટામાં ચડાવ્યો. આજે લગભગ 15,000 લોકો સુધી વિડીયો પહોંચ્યો છે. મારા માટે વાયરલ એટલા માટે હું કહું છું કે મારા જોડે જે ફોલોવર્સ છે લગભગ 1800 જેવા ફોલોવર્સ થયા છે અત્યારે. અને અમુક વખતે વિડીયો બનાવતો પરંતુ વિડીયો અમુક વાયરલ થઈ જતા હોય છે અને ખૂબ સારી વાત કહેવાય. હું કોમેન્ટ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં બધી જોતો જ નથી, બરાબર. તો અત્યારે બધી ચેક કરતો હતો એટલે જોવા દે શું છે એમાં. તો એક ભાઈ અંદર કોમેન્ટ લખી, દારૂ પીધેલો લાગે છે. શું લખ્યું? દારૂ પીધેલો છે. હવે માણસને શું સમજાવીએ કે ભાઈ આપણે કેટલું સ્ટ્રગલ કરીએ છીએ, હવે કેટલું ટ્રાવેલિંગ કરીએ છીએ. મને કીધું હું સ્ટ્રગલ કરું, સ્ટ્રગલ ઓલમોસ્ટ બધા કરતા હોય, પણ ટ્રાવેલિંગ છે, બરાબર. તમને ખબર કે હું 9:30 વાગે ઘરે આવું છું, અત્યારે 10:30 વાગ્યા છે, બરાબર. થોડી વાર જે આપણા કામકાજો પતાવીએ અને હું ઊંઘું છું 12-12:30 વાગે. આ સવારે વહેલા ઉઠી પાછું અમદાવાદ જવાનું. પરંતુ આપણે જ્યારે કોઈ કાર્ય કરતા હોય એટલે આવા હાડકાં નાખવા માટે આવતા હોય, હું તો બધાને ઇગ્નોર જ કરું છું, બરાબર. આપણે એને કદી વળતો કે જવાબ હાલતા પણ નથી. આપણે શું છે આપણને ખબર છે, બાકી મારી પાછળ લોકો શું વાતો કરે આપણને કોઈ ધ્યાન લેતા નથી. બાકી જે મને પર્સનલી જાણે છે એને આવું કોઈ કીધું હોય ને તો ઉપરથી 2 લાખો મારી દઉં. તો બીજા માટે કીધું ચાલો, પણ વિશાલ કોઈ માટે ના કહેવાય, બરાબર છે. આવા માણસો મળે તમને. એનીવેઝ કાલે છે 11 હતી, શુક્રવારની અને શનિવારની. ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં આવેલા હતા કે ભાઈ શુક્રવારની 11 ન કરાય, કારણ કે જો શુક્રવારની 11 કરશો તો કુળનો વિનાશ એવી બધી વાતો ચાલતી હતી. રામ જાણે પણ કેવી રીતે કરે છે, બરાબર. મારા તો જે મેસેજ આવે છે બોમ્બેથી આવે છે, સોરી દુબઈથી આવે છે, પ્લસ આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર આપણા ફેમિલી મેમ્બર છે જે 11 કરે છે, તે લોકો બી આપણે બધા મેસેજ કરે જ છે, બરાબર. એટલે કાલે શનિવાર છે, 11 છે, બરાબર. એટલે કાલે હું ટિફિન લીધા વગર જઈશ, તારા સવારના મંદિરમાં જ પ્રસાદ લઈશ. બેસ્ટ મને એ ઇઝી પડે છે, સારું છે, બરાબર. સારું છે, તમે અડધો આરામ મળી જાય. અને કાલે તેની તો મસ્ત ઊંઘવાની છે, એટલે હા ને એને તો કાલે સવારની સ્કૂલ છે હે ને, કાલે તો સવારની સ્કૂલ છે એટલે. અને ખૂબ સારું એવું અત્યારે કામ બધું ધીરે ધીરે લાઈન પર આવી રહ્યું છે, બરાબર. જે રીતની આપણી આશા હતી એનાથી ઘણું સારું ડેવલપમેન્ટ થઈ ગયું છે. એટલે હંમેશા ભગવાન આપણે જે કરતું હોય ખરેખર સારું કરતું હોય છે, બરાબર. અમુક ટાઈમે પરીક્ષા ભગવાન લેતું હોય છે, પણ આપણે કામ કરતું રહેવાનું કે ભાઈ આપણે આ વસ્તુ કરવી જ છે, બરાબર. એક ના પાડશો તો બીજો કોઈક કરશે, બરાબર. મારા હજુ પણ સેમ્પલો બની રહ્યા છે. એ જગ્યાએથી ફોન આવી ગયો, સેમ્પલ રેડી થઈ ગયા છે. બીજી અત્યારે નાઇટ ખેંચીને સેમ્પલ રેડી કર્યા છે. લગભગ મારા ફેરમાં લગભગ 150થી પણ વધારે લોકોએ મારા સેમ્પલ બનાવવામાં હેલ્પ કરી છે, મતલબ કારીગરથી માંડીને જોબ વર્ક અને પ્રિન્ટ વર્ક બધા જ ઓલમોસ્ટ આવી ગયા. એમાં ગાજ બટન આવી ગયું, વોશિંગ આવી ગયું, XYZ, બરાબર. 150થી ઉપર લોકોએ મદદ કરી છે, હેલ્પ કરી છે, અને એ લોકોના સપોર્ટથી જ આ બધી વસ્તુ શક્ય થઈ રહી છે. મતલબ આજે મેં થોડો શાંતિથી બેઠો ને તમને એટલું રિયલાઇઝ અત્યારે થયું કે ભાઈ જે આપણે કરવું છે એનાથી ઘણું સારું થઈ રહ્યું છે, બરાબર. મારા સ્ટોર નાનો છે પણ કોઈ ટેન્શન નહીં, દિલ મોટું રાખવાનું છે અને સારું કામ કરવાનું છે. અને આજે મારા કોમ્પ્લેક્સને બી આગળ લઈ જવા માટે બી સારું એક પગલું ભર્યું છે. એમના માટે સ્પેશિયલ મારા કોમ્પ્લેક્સ માટે એક ઇન્સ્ટા આઈડી બનાવી છે, બરાબર. આજે બધા મેસેજ ગ્રુપમાં નાખી દીધા, બધા ફોલો કરી દેશો અને સૌ સાથે ભેગા થઈને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકીશું, બરાબર. બધા ઇન્વાઇટ કરીશું, બરાબર. અને ઘણી બધી પણ પ્રોસેસ આજે મારા કોમ્પ્લેક્સમાં જે ચેરમેન જેટલા નવા બન્યા હતા તેમને બધી સમજાઈ, એ પણ ખુશ થઈ ગયા કે વિશાલભાઈ તમારો કોન્સેપ્ટ ઘણો સારો છે, એક આપણે એક ઇન્સ્ટા આઈડી બનાવી આપણા કોમ્પ્લેક્સનું અને તમે જ હેન્ડલ કરજો. એટલે બધું હેન્ડલ મારે જ કરવાનું છે. આપણને આવડે છે તો કરીએ છીએ, એ જોઈએ છે. એમાં બી સારું પ્લાનિંગ કર્યું છે મેં, કારણ કે આપણે જેટલી મહેનત કરીએ છીએ બધા જો ભેગા થઈને કોમ્પ્લેક્સમાં જો મહેનત કરીએ ને તો કોમ્પ્લેક્સમાં બીજા નવા કસ્ટમરનો બેસ મળે, કસ્ટમર નવા મળે. કારણ કે અમારું કોમ્પ્લેક્સ થોડુંક અંદર દબાઈ જાય છે,
બરાબર. એના કારણે આપણે બધા સુધી આપણું કોમ્પ્લેક્સ આપણા કોમ્પ્લેક્સ સુધી આવે આપણા કસ્ટમરો એવું પ્લાનિંગ કરી રહ્યા છે. એ પણ ઇઝીલી થઈ જશે. વિચાર ઘણા મોટા રાખ્યા છે, સારા રાખ્યા છે અને પોઝિટિવ રહીએ છીએ એટલે કામ થઈ જાય છે. ભગવાનની દયાથી કોઈ વસ્તુ હજુ અટકી નથી અને અટકી છે. હા, ત્યાર પછી થોડીક એની ઈચ્છા છે સોલ્ટ આઉટ, એ પણ ભગવાનની પ્રાર્થનાથી બધું થઈ જશે. શું કહે ગણો? ધન્ય મોટી થઈ ગઈ, ધન્ય સ્કૂલે જતી થઈ ગઈ, ધનીને 1 થી 10 પણ આવડી ગયું બોલતા કોઈ નહીં. ધનુ બોલતો 1 થી 10 બોલ ને ભાઈ. નહીં આવડતો ધનુને 1 થી 10 બોલતા નહીં આવડતો. અમુલ ભાઈ પેલી ચેરી ને લાવતા હો તમે નહીં લાવો ભાઈ. 1 થી 10 બોલ. સિવાડા મૂડ નહીં આવતો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માટે કહીએ અને વિડીયો ગમે ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મિત્રને રાધે રાધે.